ભાવનગર શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ મહિલા દર્દીને તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કરતા પરિવારજનો દ્વારા અંગદાનનો સ્તુત્ય નિર્ણય કરાતા મહિલાના અંગોને ગ્રીન કોરિડોર રચી અમદાવાદ મોકલી અપાયા હતા. રંજનબેન અશોકભાઈ મકવાણા નામની મહિલાને બ્લડ પ્રેશરને કારણે મગજમાં તકલીફ સર્જાતા તેણીને સારવાર અર્થે શહેરના જેલ રોડ પર આવેલ આરોગ્યમ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ભાવનગર શહેરના જાણીતા ન્યુરોસર્જન ડોક્ટર રાજેન્દ્ર કાબરિયાએ આજે મહિલાને બ્રેઇન ડેડ જાહેર કરતા મહિલાના પરિવારજનોને અંગદાન અંગે સમજ અપાઈ હતી. પરિવારજનોએ અંગદાન માટે સહમતિ આપતા મહિલાનું લીવર અને બંને કિડનીઓનું દાન લઈ ભાવનગર પોલીસના સહયોગથી ગ્રીન કોરિડોર રચી અમદાવાદ ખાતે મોકલી અપાયું હતું. દર્દીના અંગદાનથી 3 દર્દીઓને નવજીવન પ્રાપ્ત થશે. અશોકભાઈ પરસોત્તમભાઈ મકવાણા, મારા ધર્મપત્ની રંજન અશોકભાઈ મકવાણા. તેમને બ્લડ પ્રેશરની અસરથી તેમને નસ ફાટી જતા અને બ્રેન ટ્યુમર જાહેર કરવામાં આવ્યું. તેને હોસ્પિટલમાં તાત્કાલિક સારવારમાં લઈ ગયા. 4-5 દિવસ દાખલ થયા પણ એમને દેહ છોડી દીધો. પછી મને ડૉક્ટરે એવું જાણ કર્યું કે તમે કાંઈ આની માટે કાંઈ કરી શકો. તો મેં કીધું તમે જણાવો ને મને કે શું કહો છો. તો કે તમારે કાંઈ અંગદાન કરવું છે. અમે શું કરવું પડે. કે તમારે કાંઈ નથી, તમારી મંજૂરી લેવાની છે. મને એવી પ્રેરણા થઈ કે ભાઈ મેં કાંઈ કર્યું નથી પણ મને એવી ઈચ્છા થઈ કે એની માટે કાંઈક નામ ઉજાળ થાય એવું મને એવું પ્રેરણા થઈ. કે મને એમ થયું કે ના એ જે કાંઈ કરે છે એ કબીર ડૉક્ટર છે, એ મારા જમાઈ છે. એમને મને વાત કરી નાખી અને મને એ વાતની સમજણ આવી એટલે મેં એમને મંજૂરી પાડી. આજરોજ આપણે આરોગ્યમ હોસ્પિટલમાંથી રંજનબેન અશોકભાઈ મકવાણા કરીને જે 46 વર્ષના ઉંમરના બેન હતા. એમને 2 મહિનાથી બ્લડ પ્રેશરની બીમારી હતી અને બ્લડ પ્રેશર વધવાથી અચાનક એમને નસ મગજમાં ફાટી જતા મગજમાં મોટું બધું હેમરેજ થયેલું અને અહીંયા 2 તારીખે દાખલ હતા અને ત્યારબાદ એમને વેન્ટિલેટર પર રાખવામાં આવેલા અને ઘનિષ્ઠ અને ઘણી બધી અદ્યતન સારવાર કર્યા પછી પણ એમની તબિયતમાં સુધારો ન થતાં એમને ગઈકાલે એટલે કે તારીખ 5ના રોજ સવારે બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો. ત્યાર પછી એમના પતિ શ્રી અશોકભાઈની મંજૂરી અને એમને સમજાવટથી એમને રાજી ખુશીથી અંગોને જે દાન કરવાની પ્રક્રિયામાં એને સમજાવટ આપેલી અને અંગોના દાન વિશેનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું. એટલે એમની લીવર અને બંને કિડનીઓ અમે દાનમાં લેવા માટે ગુજરાત સરકારની સોટોનાની સંસ્થામાંથી પરમિશન લઈ આજરોજ ગુજરાત સરકાર દ્વારા એપોલો હોસ્પિટલમાંથી એમને ટીમ આવેલી લેવા અને બંને કિડની અને લીવરનું દાન લીધેલું છે. અને આજરોજ આપણે ભાવનગર પોલીસ એસપી સાહેબની માર્ગદર્શન નીચે આપણને ભાવનગરથી છેક અમદાવાદ સુધી એ લોકોએ ગ્રીન કોરિડોર બનાવી દીધેલ છે, જેથી કરીને ઓર્ગન સમયસર અને તાત્કાલિક ધોરણે વ્યવસ્થિત રીતે ત્યાં એપોલો હોસ્પિટલમાં જે જરૂરિયાતમંદ દર્દીને પહોંચી શકે એ માટે આપણે એમના કુટુંબજનો ખાસ કરીને એમના સંબંધી છે કબીરભાઈ અને એમના પતિ અશોકભાઈના પ્રતિ ખૂબ આભારી છે અને સમાજને એવું ઉમદા કાર્ય મળે એવું સમાજ અને આપણું ભાવનગર શહેર આગળ વધે એવી મારી પ્રાર્થના છે. અને ભાવનગરમાં આ 77મું અંગદાન છે.